15મી ઓગસ્ટના રોજ 78 માંગ સ્વતંત્ર પર્વની ઉજવણી સૂત્રાપાડાના નિવૃત્ત સૈનિક સંઘના તમામ કર્મચારી દ્વારા ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલય પ્રાચીને પસંદ કરવામાં આવેલ, જેમાં શાળાના ભૂલકાઓ દ્વારા બેન્ડ પરેડ સાથે ભારતની અખંડતાનું પ્રતીક એટલે તિરંગાને સલામી આપીને તમામ હાજર નિવૃત્ત આર્મીમેન નાયક બરગા સાહેબ, હવાલદાર વાઝા સાહેબ, એર ડિફેન્સ રેજિમેન્ટ પઢિયાર સાહેબ, હવાલદાર આર્મી ઓફ બાલુભાઈ, લાન્સનાયક આર્ટલરી રેજિમેન્ટ પ્રકાશ સાહેબ વાળા, નાયક આર્ટલરી રેજિમેન્ટ જાદવ ભૂપતસિંહ, હવાલદાર અશ કમરશીભાઈ વાળા, આર્મીમેન નાયક માલદેભાઈ, આર્મી નેવીમેન ગૌતમભાઈ વાઢેર દ્વારા સલામી ઝીલીને વાતાવરણ તિરંગામય બનાવી દેશપ્રેમનો ઉત્સાહ ઉજાગર કર્યો હતો. તમામ હાજર આર્મીમેન દ્વારા પ્રાસંગિક સંબોધનમાં પોતાની દેશ સેવાની જીવનગાથા તેમજ બાળકોને પ્રેરણાના પ્રાણ પૂર્યા હતા. આ તકે તાજેતરમાં જ નેવીમેન તરીકે ટ્રેઇનિંગ પૂર્ણ કરી માદરે વતન આવેલા ગૌતમકુમાર કે જેઓ ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલય પ્રાંચી માંગ જ અભ્યાસ કરેલો હોય અને તેના સંબોધનમાં સ્વયંનું ઉદાહરણ આપીને તમામ બાળકો આ શાળામાંથી શ્રેષ્ઠ મકસદ પ્રાપ્ત કરી શકે છે એવો વિશ્વાસ તેમના જુનિયર વિદ્યાર્થી મિત્રોને આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા બાળકો, સ્ટાફ તથા મહેમાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી તે બદલ સંસ્થાના ચેરમેન શ્રી ઉત્તમભાઈ ચાવડા દ્વારા તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ ભીમજીભાઈ ભજગોતર ગીર સોમનાથ સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા.